કહેલી ગોતો ને તો દેખાય તો જો આવો કાંક વાળો આ એકડ છે. આ એકડમાંથી છે ને શું કરવાની એકડમાંથી આ પકડતા આવડે. આનો ઇતિહાસ છે ને થોડોક બહુ મોટો છે, આપણને બહુ ખબર નથી. આ ભાઈને ખબર છે. આ દેખ શું કહેવાય ને કહી દે ખબર રામનો, એટલે રામમાંથી મિત્રો વનવાસ ગયા જો. કેમ કે આ કોથમીરી પાંદડા છે ને થોડી કોથમીરી બહુ ઘટી થઈ ગઈ. પાણી હવે ને આ પાણી પૂરી દઉં. મશીન ચાલુ કરતા આવડે હે? હું હતા દાંત આમ હાથ તો 5 કિલો મોકલાવી દો. આ તો ઓછું એટલે આ કાંઈ 5 કિલો નહીં થાય. તમારે આ બેમાંથી ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો ને મજામાં રહેવાનું છું. વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. અત્યારે મિત્રો આપણે રજા છે એટલે એ છે વાડીમાં અને મસ્ત મજાનો નજારો છે. અને વાગી ગયા છે અત્યારે લગભગ 9:30 જેવું થઈ ગયું છે. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, જય માતાજી. તો ચાલો આજે જવાનું છે આપણે મને ટાઈટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલ પર મિત્રો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. અને આ લાઈક કરતા આવી ગયો છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ મિત્રો આપણે ઘરે જ છીએ. અને મસ્ત મજા તો આપણે કેરી પણ એવી લીધી. તો કેરી આંબા, નાના આંબામાં મોટી કેરી. તો આ કહેવત મિત્રો હવે હાચી પડી. તો કે ને ઘણા કે નાનો આંબો અને મોટી કેરી, મોટો આંબો ને નાની કેરી. તો આપણે નાના આંબા મિત્રો તો મોટી કેરીઓ આવી ગઈ. તો બે છે તો ઇન્કમ છે આપણે ફાઇન માછીનો ઓલે. તો અહીંયા પૂગી ગયા આપણે. તો આવું લોકેશન છે મસ્ત મજાનું. જો હા આપણે કોઈ સોટાઈથી પીડ્યું છે ને એવું પીડ્યું ને અહીંયા કાળુને પગી ગયા. પણ હવે અહીંથી આપણે થોડોક દરિયો છે ને અહીં તો જવાનો આવો રસ્તો છે. તો દરિયો ઓળો છે ધરતી પર મિત્રો. તો જઈએ ને નાખી હું ચાલો ફૂલ મોજ કરીશું દરિયા. અને પછી હું આગળ તમને ખબર પડી જાય. આગળ બનાવી લઈશું. તો ચાલો તમારા હા શું લીધું હાથમાં ઠેલામાં? પાણી. તો દરિયા જવાનું છે ને એટલે પાણી લીધું. અને દરિયા શું ગોતા છે દરિયા હે? પાસ બોલે એમ કાંક કહેતો શું ગોતો ને કહેલી ગોતો ને તો દેખાય તો જો આવો કાંક વાળો આ એકડ છે. આ એકડમાંથી છે ને શું કરવાની એકડમાંથી આ પકડતા આવડે. તો એની ફેમિલી મિત્રો અત્યારે આપણે છે ને શર્ટમાં એટલે ભૂગવા આવ્યા છીએ દરિયા રતન પર. તો આવી રીતની પહેલાં તો જો કાંક વાડ છે, પતરા મારી દીધેલ છે. તો પતરાની અંદર એટલે આપણે આમાં અંદર જવાનું છે. તો અહીંથી થોડુંક આગું છે, ડેલો છે, ના જવાનું છે. ચાલો અંદર કેવી રીતનું શર્ટ ને કેવો દરિયો આવી ગયેલો છે એ જોઈએ. અને અમારા ભાઈ જો આ કહેલા વિનોને કહેલા ગોતવાની. કેમ ગોતવાના? કહેલા ગોતવાને. ચાલો અંદર જઈને આ પતરા છે ને એને અંદર જવાને. લાગત જો મંડી બનાવેલી છે. આવું કાંક લોકેશન છે. ફાઇનલી ફેમિલી મિત્રો અત્યારે આપણે એને શર્ટમાં પૂરી ગયા છીએ. જો આવું કાંક લોકેશન છે. જો જોરદાર જો આવું કાંક લોકેશન છે. અને દરિયો હજી મિત્રો આગો છે એટલે આવ્યો નથી. અને અહીંથી મિત્રો આ ઘોઘાની મિત્રો બોટ આવે ને 4 માળ કેટલા માળે નહીં પેલું આવે એ આવે. જો અહીંયા જો આ જગ્યાએ આવે. આવું કાંક રસ્તો છે બધું. મિત્રો આપણે જો શર્ટમાં પૂરી ગયા છીએ ને અહીંથી મિત્રો તમને દેખાતું છે. હવે હરકું દેખાતું છે. આ આપણે ઘોઘા મિત્રો ફેરી છે ને ના જો અહીંથી તમને જો અહીં બોટ અત્યારે વહી ગયેલી છે. મોટી 4 માળની બોટ આવે ને તો. અને આવું કાંક છે શર્ટમાં. જો અહીંયા માછલા જો જાળી છે માછલાની. તો ચાલો એમાં ના જાય ને તમને મળી હા. તો ચાલો એક કામ જાય ને માછલા હલવાઈ ગયા કે નહીં જોયું. હલવાઈ ગયા હોય તો કાઢી લીધી હા. જો આમાં કહેલા ગોતવાની હવે જોઈએ. અંદર શર્ટમાં આવ્યા તો છે હું જોઈએ આગળ બેઠા રહી ગયો પડી રહેશે. અને આ શું કહેવાય આ કાંક આનો ઇતિહાસ છે ને થોડો કાંક બહુ મોટો છે, આપણને બહુ ખબર નથી. આ ભાઈને ખબર છે. આ દેખ શું કહેવાય ને કહી દે ખબર રામનો, એટલે રામમાંથી મિત્રો વનવાસ ગયા જો. આ હે ને રામનો પાળો કહેવાય. આ રસ્તો રેખવું છે અહીંથી એવું ઇતિહાસ કહેવાય છે. આપણે બહુ ઇતિહાસની ખબર નથી પણ અહીંથી કહેવાય છે કે રામ ભગવાન અહીંથી વનમાં ગયા એમ. જો અહીંથી ગયા હા તે આપણે એ પાળા ઉપર જવાનું છે. તો ચાલો કેવી રીતે પાળો એટલે એ તો હોતો નથી. ગમે એટલો મિત્રો દરિયો આવે ગમે એવું હોય ને તો એ રસ્તો એવું કહેવાય ને એ તો હોતો નથી ને. જો આ પાળો છે મિત્રો. રામ ભગવાન અહીંથી મિત્રો વનમાં ગયા એવું છે આ લોકેશન છે. અને આ લોકેશન ત્યાં આવેલું છે એ તો મિત્રો તમને ખબર જ પડી ગઈ. તો આ ઘોઘા રોડો ફેરી છે ને મિત્રો એની બાજુમાં જ છે. તો
કોકા મિત્રો અહીં જો મિત્રો કોકા રોડ ઉપર તમને રસ્તો દેખાતો છે. આવો પાળા બાંધેલા હે એના ઓલું છે અને અહીંથી આવજો આપણો રસ્તો છે. અહીંથી મિત્રો આખો રસ્તો થેટ સુધી ત્યાં સુધીનો રસ્તો થયા આમાં કાંઠે સુધી મિત્રો ધોવાતો જ નથી એમ કહે છે. બહુ ઇતિહાસની ખબર નથી પણ એટલી એટલું ખબર હતી એટલે આપણે તમને કીધું છે. અને તમે જો રજે પરથી જોતા હોય એટલે ખાસ કોમેન્ટ હોય તમને ખબર હોય આખો ઇતિહાસ છે તો ખાસ કોમેન્ટ કરી દેજો. તો આ મને આઉટલું દેખાડ્યું છે ને જો આ પથ્થર બધા છે ને મોટો આવી રીતના છે. આ પથ્થર તણાતા નથી અને ગમે એટલો જડી આવે ને તો ધોવાતો નથી. એટલે રામ ભગવાન મિત્રો અહીંથી વનવા ગયા અને આ પથ્થર મિત્રો પાણીમાં તળે ડૂબતા નથી એવું કાંક કહેવાય છે. તો ચાલો આપણે જવાનું છે મિત્રો. તો અહીંયા જાળી બાંધીને ના કહેલા ને એવું ગોતવા શર્ટમાં આવીને અમારે તો આ લેપટોપ પકડવાનો છે ભાઈ. જો તમને લેપટોપ દેખાડો તમને ઝૂમ આમાં બહુ દેખાય નહીં. જો તમને ને ઉડે એવું લાગતું છે. જો તમને આ બધું લેપટોપ ઉડે જો આ બધું જો એમાં જો રામ ભગવાન વનમાં વાગ્યા તો અમારે તો અત્યારે મિત્રો ગાળામાં પગ પૂતો મેં હવે છે ને શીકણું આવી ગયું છે એટલે અંદર બહુ જોવા છે નહીં. તો તમને દેખાડવા માટે ખાસ અંદર આવવાનું છે. અંદર કેવું છે અંદર આમાં તમને મિત્રો શર્ટમાં ઝાડવા ઉગી ગયા જો બસ સંભલા હાર તો ગાળો બધે પૂતો મળ્યો પાણી અને શું કહેવાય તમાર તો આ દરિયામાં થાય સારું. આ જ્યાં કામ આવે ઢોરને ખવડાવવા અત્યારે મિત્રો આપણે તો મસ્ત મજાનું લોકેશન ઉપર ફરવા આવી ગયા અને અહીંયા આપણે એક સાથે મિત્રો 2 વ્લોગ બનાવ્યા. તમને 2 વ્લોગ આવી છે પણ થોડુંક મોડું થાય કેમ કે આ વ્લોગ આપણે બનાવ્યા છે રજામાં અને થોડુંક વચ્ચે બીજા વ્લોગ આવી છે કેમ કે એ થોડાક મૂકવા પડે એમ છે અને આ છે ને થોડાક મોડા આવી છે. તો ચાલો જોઈ રાખજો અને મસ્ત મજા મિત્રો લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં આપણે એક બ્લોગ છે ને 2 કલાકની ચેલેન્જ કરી છે. એમાં આ ભાઈએ 200 રૂપિયા આપ્યા જીતવી દીધા આ ભાઈને હળવી દીધા એને કહે છે ને આ તો આપણે છે ને ફરવા આવ્યા ફૂલ મોજ કરી દરિયામાં બધા એનો છે ને કહેલા પકડા ને એવું હતું. કેટલા કહેલા પકડા આ ભાઈ કહેલા પકડા કેટલા કહેલા પકડા છે આપણે વિડીયોમાં તમને દેખાઈ દઉં. અહીંયા તો ફાઇનલ શર્ટની બહાર ભૈયા કેટલું બધું એટલે વચ્ચે છે બહુ અંદર વહી ગયા 2 કિલોમીટર જેવું અંદર વહી ગયા અને ના ચેલેન્જ કરી છે. અત્યારે આપણે આ બીજો બ્લોગ છે અને હે ને સંભલા તો તૂટે એવા થઈ ગયા છે કેમ કે ગાળો હતો ને એવો ફૂલ એટલે પૂછતા જવું હાલવામાં વાંધો પડે કેમ કે સામેના ગમે ના પગે ન દેવો પડે આમાં એવું થાય છે. ચાલો બહાર નીકળી જોઈ આવા પથ્થર હોય ને પીળા રેડ પથ્થર હોય ને આવા ના પગ દેવાના બાકી બીજા ત્યાં પગ નહીં દેવાના. આમાંથી શર્ટમાં ગમે ના થવું ને જોવાનું બાકી ગમે ના ખુદી જવું. હવે ચોમાસામાં ગાળો થાય તો અહીંયા ઉનાળો ને શિયાળામાં ગાળો થાય દરિયામાં એવું થાય. ત્યાં મિત્રો આપણે ફાઇનલ જો શર્ટમાંથી દરિયાથી વહી આવ્યા અને ઘરે પૂગી ગયા છીએ. વાટમાં બધા કાચરા બાચરા બધું ખાતા વહી આવ્યા. બહુ કાંઈ હતું નહીં કાચરા ઉકળી ગયા. આમ તો અત્યારે રાન ખાવા પૈસા કારણ કે રાની ઉકળી ગઈ ને બધું ઉકળી ગયું છે અને વચ્ચે વહી આવે છે આપણે હવે ઘર બાજુ આવી છીએ. ચાલો આપણે તો માછલી વાળા સીવીને હવે અહીંયા બપોરે 1 વાગી જશે તો રોંઢો કરવાનો છે તો પાણીપુરી બનાવવાની છે. તો આપણે જો મસ્ત મજાની વિકાસ પાડી છે લીલી સમજો તો આમાંથી આપણે લીલા મરચાં અમે અહીંયા કોથમીર છે એવી સુકાઈ ગયેલી થોડીક તો વાંધો લઈ લેવી અને પછી આનું પાણી બનાવવાનું લીલું પાણી બનાવવાનું. કોથમીર લેવાની છે તાજી અને આમાં મરચાં લઈ લેવી પછી પાણી બનાવી. ચાલો કેવું પાણી બનાવી તમને દેખાડો આગળ. મિત્રો આપણે ઓરડે ગયા ઘરમાં છીએ અને અહીંયા રસોડું તો રસોડામાં પાણીપુરી તળાય જો પાણીપુરી તળાય છે માસી પાણીપુરી તળે છે અને પાણી બનાવવાની કોથમીર દેખાય તો આવી ગઈ કોથમીર. તો ચાલો હવે કોથમીર લીલું પાણી બનાવવાનું છે. આપણી પાણીપુરી જો તળાઈ ગયો પાણી બનાવવાનું ખાલી ચાલો પાણી બનાવી નાખીએ ફટાફટ. અત્યારે મિત્રો આપણે છે ને કોથમીર મોરવી છે અને તો આપણે આ કોથમીર અત્યારે મોરી નાખી પછી એનું લીલું પાણી બનાવવાનું છે. એનું તો શરીર છે ને નેવી છે એટલે બહુ મોરવાય છે ફટાફટ. હવે તમે કોથમીર બોરવી એવું પાણી બની તમને આગળ દેખાડો આગળ બનાવી જો. અને પાણી આમાં હું નાખવાના આવે આ ખાલી કોથમીર છે કોથમીર ખાંડવાની છે પછી હું બને જો આમાં હું તો મસ્ત ખંડાઈ ગયો ને હવે આપણે પાણી બને છે એનું હજી આમાં નાખવાની ઘણું બધું આ ખાલી કોથમીર છે એમાં તો હલકું પાણી કરી આમ કામ સ્વાદ સારો આપવો તો કોથમીરનો લીલો સમ અને તો
પછી મિત્રો આપણે આ પાણીમાં નાખવાનું છે લીંબુનું ફૂલ, જો આવા કાંક છે, આ નાખવાના છે. પછી આમાં કોથમીરનું પાણી, લીંબુનું ફૂલ એવું બધું નાખવાનું છે. પછી આગળ આપણે નાખવાનું છે એમાં પછી ડુંગળી, કેટલી વસ્તુ આવે બધું આગળ હું નાખી તમને ખબર પડી જાય પાણી કેવી રીતનું બને બધું. તો આપણે પાણીપુરીનો ઢગલો કેવો દેખાય છે. તો અત્યારે મિત્રો આપણે તો છે ને લીંબુ પાણી ઓગાવીશું. એમાં લીંબુ ફૂલ નાખી દીધા અને આ શું આવ્યું ફુદીનો પાવડર છે. તો એ પણ મિક્સ થાય. તો કોથમરીનું પાણી ખંડાઈ ગયું, કોથમરી એ મિક્સ થાય, બધું થઈ જાય મિક્સ. તો સારો મિક્સ કરીને હવે તમને દેખાડું હું મિક્સ થઈ ગયું બધું. તો અત્યારે ફુદીનો હે ને મિક્સ પાવડર પાણી રેખું આવે એ નાખે છે. અત્યારે તો નાખે કોથમરીનું પાણી નાખી દો, લીલું સમ થઈ જાય થોડું. જો લીલું આ પાણી થોડું મિક્સ બનશે, નાખી દે બધું ડૂસો બધો નાખ. હવે આને પછી ગળી નાખવાનું, કેમ કે આ કોથમીર પાંદડા છે ને થોડી કોથમીર બહુ ઘટી થઈ ગયેલી હતી, તાજી નહોતી, કોથમીર ઘટી હતી. તો અત્યારે આપણે તો મરચાં આવી જશું. આ મરચાં આમાં નાખવાની પાણીમાં. તો મરચાં ખંડાઈ જાય તો સર મરચાં ખંડાઈ પહેલાં તો આપણે કોથમીર પણ ઓલી ડુંગળી પણ આવી ગઈ, મોળાઈ ગઈ. તો મસ્ત મને બધું તૈયાર થઈ ગયું. પાણીપુરી તો અમે દેખાય છે બધું થઈ ગયું. મળે પાણીપુરી આવી ગઈ એમ તો બોલે કોઈ પાણીપુરી એમ તો કે પાણીપુરી મસાલો બને છે આપણે મરચું આવી ગયું. આપણે તો સૂંદો હલકો સૂંદો થઈ જાય પછી હવે પાણીપુરીનો ઢગલો. મિત્રો પાણીપુરી ને થોડુંક શાકી તો પાણીપુરી શાકી લેવી. એકદમ મસ્ત મજાની, કાંઈ ઘટે નહીં. મિત્રો આપણે બેસી ગયા પાણીપુરી ખાવા. છે આપણે પાણી છે, ડુંગળી આવી ગઈ, મસ્ત બધા વાટકા બટેટાનો મસાલો આવી ગયો, પાણી હવરનું આ પાણીપુરી જવું મસ્ત, ડુંગળી બધું આવી ગયું છે. ચાલો હવે ખાઈ લઈએ. બધા પાણીપુરી ખાઈને ફૂલ એટલે કે ધરાઈ ગયા છે. હવે આપણે ખાઈ લીધી છે મસ્ત આરામ પવન આવે છે એટલે ખાટલે બેસી ગયા, પાણીપુરી ખાઈ લીધી છે. ચલો હવે મિત્રો બધા ફાઇન ઘરે જવાનું ભાગ્યા છીએ અને થોડુંક બકડવામાં મસ્ત બધા કંઈક લીલું સમ છે ને એમાં થોડાક ગાજર ગોતી દો. ગાજર કાંક ગાજર છે તો થોડાક ગાજર કાઢી લીધું. આ બધા ગાજર છે, આ ગાજર છે, પાંદડા કાંકાવા છે ગાજરના. જો ને જો આ ગાજર થાય છે તો થોડુંક ગાજર લઈ લેવી. પછી ઘરે નીકળવી એ થોડુંક વાટમાં બીજું કામ છે, થોડુંક ગામમાં બધું પૂરું કરતાં ગામમાં તી પાગ્યું છે. ચાલો ઘરે જાય પછી ગાજર ખાવા ખાસ કોમેન્ટ કરી દેજો. લીલા લેજો દીકરા એટલે તૂટી ગયું ગાજર. તો ચાલો ગાજર ખાંડી તો આપણે ત્યાં મામાનો ઓલે આવી ગયા છીએ. અહીંયા આપણે માસી ઓલે ગયા આપણે ત્યાંથી આપણે મામાનો ઓલે અહીંયા તો ગાંડો. શું તારું નામ હે? શું નામ હે? મશીન ચાલુ કરે એમાં યસરા છે. મશીન ચાલુ કરતા આવડે હે? પણ પટ્ટો જ નથી મશીનનો, તો ચાલુ થઈ જાય હે? ચાલુ કર હું એને ફિટ કર જો ચાલુ થયું. એ બર કીધું ઓ હે ચાલુ થઈ ગયું. લા કર ચાલો. હું કીધું ફરી ગયા. હા મશીન ચાલુ થઈ જાય પછી ને કર ચાલુ. તું લાઈક શેર સબસ્ક્રાઈબ એમ કહેતો એકવાર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એમ કહે છે. તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે હવે જવાનું છે મિત્રો થોડુંક સીમાડે, એટલે સીમાડો કે હમ મિત્રો વાડ છે ને સીમાડો કહેવાય. ના જવાનું છે ના ગુંદા થોડા છે ને પાડવાનું. તો ચાલો ગુંદા પાડી મિત્રો. આપણે તો ગુંદા ઉપર ચડી ગયા છીએ ને ગુંદા પાડવી છે મસ્ત મજા. ગુંદા હાથના થઈને ગુંદા જાવ જોરદાર. અને જોઈને કામ હે ને અમ્માની જોઈએ જરા પેટ એને હાટો આવડે પાડી ગઈ. તો કેવા બેઠા એમને જો આવડે. આ બધા ગુંદા છે અહીંયા જો. હું હતા દાંત કાઢ, દાંત કાઢ. આપણે ચાલો ગુંદા પાડવી થોડાક. આપણે આ થેલીમાં ભરી લો એને કામ હવે ને ગુંદા છે. પછી કાચરા છે, જો કાચરા જોઈ દો કેવા દેખાય. તો જોઈ દો આ કાચરા છે અહીંયા. પછી જો તો આ તો આખું લાલ સોળ પીડું દઈ દો. ચાલો ગુંદા પાડી પછી ગુંદા થોડા પાડી લેવી, થેલી ભરી લેવી. ગુંદા પાડી લીધા ને આપણે મામા હે ને કાચરા પાડે છે લીલા સોઈને કાંડ. આખો કેટલે હોટે અહીં કરી અહીંયા લાલ સોળ છે એને કહો.
કેવા કાચરા કહેવાય એને ફૂકાઈ ગયેલા એમ તો કે ફૂકાઈ ગયેલા એમ કેવાય હે કેતા હા હા આંગળી કઈ ફૂકાઈ ગયેલા નો લીલાચરી એમ શું કેવાય 5 કિલો મોકલાવો એમ કેતો ત્યાં ભાઈઓ પણ અહીંયા મોકલાય તો ખરો મને અહીંયા મને દેખ હા મને અહીંયા દે તો ખરો એ કાચરા જોતો કેવા કેવા હાથમાં હરખા કેવા કાચરા દેખાડ તો ખરો આમ હાથ તો કઈ તો એ કાસા હે નાખ દઈ મને એમ બી દે ભાઈ એમ બોલ ને મોકલાય તો ખરો પણ આમ ઘા કરાય મારી બાજુ ઘા કર બધા મારી બાજુ ઘા કર ઘા કર મારી બાજુ એમ બધા ઘા કરી દે મિત્રો આપણે ફાઇનલ છે ને સવારના નીકળી ગયેલા હતા ઘરે ચાલકો યાત્રા કરવા ચાલકો યાત્રાની ટૂર નાની હતી તો માસીને ઓલે હાથાને ઓરાને બધે ફૂલ સાયકલ લઈને આટો બાટો ગયા કેમ કે અમાસની રજા હતી ને એટલે તો આપણે જો સાયકલ મસ્ત નજારો છે તો હવે ઘરેથી જો આપણે ગુંદા બધું લઈ લીધું છે અને સાયકલ મસ્ત મજાને જાય છે તો ચાલો હવે ઘરે તો અત્યારે આપણે ફાઇનલ પૂગી ગયા છીએ ઘરે અને જો મસ્ત મજાના મિત્રો સાયકલ લઈને ગયેલા હતા સાયકલ લઈને એટલે માસીને ઓલાઈને હાથને બધે એટલે મસ્ત મજા બકાલું બધું લાવ્યા છીએ હું લાવ્યા તમને જોયું ત્યાં કેટલું વસ્તુ હતું તો ચાલો અત્યારે આપણે હું અંદર સી જોયું હોય અને અહીંયા બહુ વ્લોગ મોટો થઈ ગયો છે વ્લોગને એન્ડ કરી પહેલાં દેખાડી દો પછી વ્લોગને એન્ડ કરી દઈએ છીએ તો અત્યારે મિત્રો આપણે ઘરે પૂગી જાય છીએ સાયકલ લઈને ગયેલા હતા તો હવે ચાલો શું છે આ ઠેલીમાં એ જોઈ લેવી અને પછી આપણે વ્લોગને અહીંયા એન્ડ કરવી છીએ મિત્રો આપણે તો ઘરે વાંસળીમાં બેસી ગયા અને બધો ભાગ પીરો છે તો માસીની નોલેજથી મરચા છે આમાં કાંક જબલામાં થોડોક તલ નીવું હતું કાંક ને સાસ છે ગાજર એવું હતું એટલું માસીની નોલેજથી હાથની નોલેજથી તો ગુંદા લાવ્યો કાચરા લીલાતી તો લીલાતી કાચરા તમે ખાવ તો 5 કિલો મોકલાવી દો અને ગુંદા ખાવ તો 5 કિલો મોકલાવી દો આ તો ઓછું છે એટલે આ કાંઈ 5 કિલો નહીં થાય તો આ બેમાંથી ખાસ કોમેન્ટ કરી દેજો તો ચાલો આટલું વસ્તુ છે હાથની નોલેજથી માસીને બધા ગયેલા હતા દળીએ ગયેલા હતા તો માસીની નોલેજથી મિત્રો રતન પર દરિયો ઓળો પડે ને એટલે ના ગયેલા હતા વોકાર ઓળો કરી તમને દેખાડ્યું છે તો આ બ્લોગને અહીંયા બહુ મોટો થઈ ગયો છે તો ફાઇનલ મિત્રો અત્યારે જો ઘરે આવ્યો છે અને પાછળ તમને દેખાતું છે અહીંયા આપણે તો બધું વસ્તુ મૂક્યું છે તો ચાલો આ બ્લોગને એન્ડ કરી છે જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારે નવા બ્લોગ તમને જોવા મળે તો આજે અમારા સીટી એટલે ફૂલ મોજ કરી છે તો સબસ્ક્રાઈબ કરતા જજો દરરોજ નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરી દો અને જેમ પણ મિત્રો શેર કરો અને રાતે પરથી તમે જોતા હોય તો ખાસ કોમેન્ટ કરજો કોડાઈથી જોતા હોય તો ખાસ કોમેન્ટ કરજો તમે દરિયા પુલ મોજ કરી તમે ત્યાંથી જોતા હોય ખાસ કોમેન્ટ કરી દેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો